અહીંયા નારદજી પાર્વતીની હસ્તરેખા જોવે છે ત્યારે સંત નારદજી કહે છે, તમારી દીકરીના ભાગ્યમાં આમ તો સુખ છે, પણ એના ભાગ્યમાં જે વર લખાણો છે ને, શમશાનમાં રહેતો હશે, ગળામાં સર્પ હશે, કાંડામાં સર્પ હશે, કપડા નહીં પહેરતો હોય, લાંબી જટા હશે, આવું નારદજી કહેવા લાગ્યા છે. તો સૌથી પહેલા દુઃખ કોને થયું? માં મૈનાને થયું છે. માં છે ને, માં રડે છે. નારદજીને કહે છે કે અમે તમારું શું બગાડ્યું છે, અમે તમારું શું ખરાબ કર્યું છે, તો અમારી દીકરીનું તમે આવો વર બતાવો છો. શમશાનમાં રહેતો હોય, કપડા ન પહેરતો હોય, આખા શરીરે ભભૂતિ લગાવેલી હોય, આવો મારા દીકરીના ભાગ્યમાં વર છે. કઈ કામ નહીં કરતો હોય, દિગંબર અવસ્થામાં રહેતો હશે, માં રડે છે. પાર્વતી અંદરથી હરખાય છે, પણ માં મૈનાવતી રડે છે. કારણ કે માં ભવાની એટલા માટે હરખાય છે કે એને ખબર છે કે સંત નારદજી જે લક્ષણો કહી રહ્યા છે એ બીજા કોઈના નહીં, મારા સ્વામી ભગવાન શિવના છે. એટલે માં પાર્વતી હરખાય છે, પણ માં મૈનાવતી રડે છે. મારા દીકરીમાં, મારી દીકરીના ભાગ્યમાં આવું લખાયું છે. ત્યાર પછી નારદજી માને શાના રાખીને કહે છે, માં શાના રહી જાઓ. કેમ કે જે લક્ષણો તમારી દીકરીના વરમાં છે, મને નથી લાગતું કે આવા લક્ષણો આ જગતમાં બીજા કોઈ પુરુષમાં હોઈ શકે. મને તો એવું લાગે છે કે આવા લક્ષણો ભગવાન શિવ સિવાય કોઈમાં નથી. એટલે ક્યાંક ને ક્યાંક તમારી દીકરી ભાગ્યશાળી છે કે એના ભાગ્યમાં જે વર લખાણો છે એ નિર્વિકારી અને બ્રહ્મનિષ્ઠ છે. રામાયણમાં તુલસી કહે છે, जो जो बरदोष बखाने ते सब शिव माही, जो विभाव शंकर सुन होई, दोष गुना सब का सब कोई. હે માં, આ બધા ગુણ ભગવાન શિવ સિવાય કોઈમાં નથી. તો માં, શિવ તો સમર્થ પુરુષ છે, પણ એની માટે થોડીક પાર્વતીને તપસ્યા કરવી પડશે. પાર્વતી તપસ્યા કરવા માટે જાય. નારદજીએ કહ્યું તપસ્યા કરવી પડશે. એટલે મા બાપ દુખી છે કે આવો વર બીજો કોઈ ના મળે અને આને શિવ જ વરે, એની માટે તમારી દીકરીને તપસ્યા કરવી પડશે. એક રાત્રિ વીતી ગઈ છે અને માં મૈનાવતી
હિમાલય રાજાને કહે છે, હે સ્વામિનાથ, આપણી દીકરીના ભાગ્યમાં આવો વર લખાણો છે અને સંત નારદજી કહે છે કે આની માટે સતીને તપસ્યા કરવી પડશે. તો માં મેનાવતી ધીરે ધીરે દીકરીના ઓરડામાં જાય છે. શા માટે જાય છે? દીકરીને સમજાવી અને દીકરી પાસે તપસ્યા કરાવી છે, જેથી કરી ભગવાન શિવ આને વરે. હજુ આપણે ગામડામાં છે ને એવું, બધી દીકરીઓ પેલા ગોરમાના વ્રત કરે છે. તમારે કરે ગોરમા કે ન કરે? કરે ને? શું કામ? એ વ્રત બહુ મહત્વનું હોય છે. નાની ઉંમરથી દીકરીને ગોરમાનું વ્રત તમે જોજો, એ દીકરીને ખબર નહીં હોય કે મારે ભૂખ્યું રહેવું પડે એમ. એટલી નાજુક ઉંમરમાં દીકરીને તપસ્યા શીખવાડવામાં આવે છે. મા બાપ દીકરીને તપસ્યા શીખવાડે. શા માટે? બેટા દીકરી, તારા ભાગ્યમાં કદાચ એવું ઘર લખાણું હોય કે કદાચ 1 ટક 2 ટક ચૂકી જવાય તો મારી દીકરી, મારા બાપ યા તારો બાપ કે તારી માં હારે નહીં હોય, તો બચપનથી તું ભૂખ્યું રહેવાની ટેવ પાડી દે, જેથી કરી કદાચ એવું ઘર મળી જાય અને 1-2 દિવસ તારે ભૂખ્યા કાઢવા પડે તો તું આરામથી 2 દિવસ ભૂખ્યા રહી શકશે. અને આપણે બધા તો એવું માનીએ છીએ કે ગોરમાનું વ્રત એટલા માટે આવે છે કે દીકરીને વર સારું. ના ના. અને આટલા વર્ષોથી આ પરંપરા રહેલી છે. તમે કોઈ દીકરીને પૂછો, ગોરમાના મા બાપનું નામ કોઈને આવડે છે? આવડતું, પણ તમારા મમ્મી હોય ને, એ તો મોટા હોય, એ રહ્યા હોય, એમને પૂછી દેજો ઘરે જઈ, નહીં આવડતું. ગોરમાનું વ્રત પૂરું થાય ને પછી શિવ પાર્વતીનું વ્રત આવે ને, એ તમે મોટા થઈ જાઓ પછી આવે. શિવની માટે આજે પાર્વતી તપસ્યા કરે છે. પોતાના પતિની માટે, પોતાના સુખની માટે નહીં સાહેબ. ભગવાન શિવ સમાધિમાં બેઠા છે. આ બાજુ માં મેનાવતી પાર્વતીને કહે છે, બેટા. પાર્વતીને માએ ખોળામાં બેહારી છે. નાની ઉંમર છે, ખોળામાં બેસાડ્યા. એટલી નાની ઉંમરમાં પાર્વતી કહે છે, માં, હા બેટા. પણ પાર્વતી જ્યારે ખોળામાં બેઠા ને માના, એટલે માં રડ્યા છે. શું કામ? કે મારી ફૂલ જેવી દીકરી છે. સંત નારદજી કહે છે કે આને તપસ્યા કરવી પડશે. માં દુખી છે અને ત્યારે દીકરી માને હિંમત આપે છે. માં પાર્વતી, માં, મને આજે રાત્રે સપનું આવ્યું હતું, તું અને મારા પિતાજી જો હા પાડો ને તો મારે તપસ્યા કરવી છે. તમે અને પિતાજી બંને જો હા પાડો તો મારે તપસ્યા કરવી છે. માં રાજી થઈ ગયા. જે માટે માં દીકરીને સમજાવવા આવ્યા, એ જ વાત સામેથી પોતાની દીકરી કરે છે. સુનવ બચન વિવેશી ઋષિગિરી સંભવતે. હે બેટા, મારું વચન સાંભળ. તું જે કહી રહે છે તપસ્યા કરવાનું. સુનવું વચન વિવેહી ઋષિગિરી સંભવ તબ તેહી. જ્યાં સુધી બેટા તું આ તપસ્યા ન કર
ત્યાં સુધી ઋષિ જે વર કહીને ગયા છે એ અસંભવ. તું તપસ્યા કરીશ તો જ એ વર તને મળશે. આ બાજુ નારદજીને વંદન કરે છે અને નારદજી માં પાર્વતીને ઉપદેશ આપે છે. નારદજીનો ઉપદેશ લઈ માં પાર્વતી તપસ્યા કરવા માટે ગયા છે. તપસ્યા કરતા કરતા એકવાર માની પરીક્ષા પણ આવી છે. એવી તપસ્યા કરી છે. પહેલાના સમયમાં માં તપસ્યા કરે છે ને ત્યારે અન્નનો ત્યાગ કર્યો છે. પછી 6 મહિના અન્ન જળનો ત્યાગ કર્યો છે. માત્ર ફળ ફૂલ. પછી ફળ ફૂલનો ત્યાગ કર્યો છે. પછી સૂકા પાંદ ખાઈને વ્રત કરે છે. ધીરે ધીરે સમય પસાર થયો. છેલ્લે પછી સૂકા પાનનો પણ ત્યાગ કર્યો છે. હવે છેલ્લે માં પવનનો ત્યાગ કરે છે. વિચાર કરો, તમે તપસ્યા કરી શકો પણ પવનનો ત્યાગ કરી અને તપસ્યા કરવી એ તો બહુ અઘરું છે સાહેબ. તો પહેલાના સમયમાં આવા તપ કરતા ત્યારે એમને ભગવાન પ્રસન્ન થતા. આજે કલિકાલમાં તો માત્ર કેવલ કલી એટલે કેવલ નામ આધાર. નહીં તપમાં બેસવાનું, નહીં કઈ ત્યાગ કરવાનું, કઈ નહીં, ખાલી ભગવાનનું નામ લેવાનું. છતાં પણ આપણી ભાઈનો ટાઈમ ઓછો છે. હવે ત્યાં આટલી ઘોર તપસ્યાનું પરીક્ષા કરવા માટે ભગવાન શિવ સપ્ત ઋષિને મોકલે છે. આ બાજુ બધા દેવો ભગવાન શિવને મનાવવા માટે પણ આવે છે અને ભગવાન શિવ ત્યાં કામ પુરુષની સાથે યુદ્ધ પણ કરે છે. ત્યાં કામને મારે છે અને એ વખતે કામની પત્ની રતિ ત્યાં દોડીને આવે છે. ભગવાનને કહે છે, પ્રભુ મારા પતિને માફ કરો. ત્યારે ભગવાન કહે છે કે હવે તારો પતિ પ્રત્યક્ષ કોઈ રૂપે નહીં રહી શકે. આ જન્મમાં તારો પતિ તને કોઈ રૂપથી નહીં મળી શકે, પણ આ તારો પતિ ભગવાન કૃષ્ણના જ્યારે લગ્ન થશે અને એના ઘરે જ્યારે પુત્ર થશે ત્યાં આનો જન્મ થશે. હવે આ બાજુ ભગવાન શિવ આખી સૃષ્ટિમાં આખી સૃષ્ટિ કામ રહિત થઈ જશે. એટલે સપ્તઋષિ માં ભવાનીને કહે છે કે માં, તમે જેની માટે તપસ્યા કરો છો, જે પતિ તમારે મેળવવો છે, એ તો કામ રહિત છે, નિર્વિકારી છે. માં કહે તમે જે કહો તે, પણ મારે પણ એવા જ પતિની જરૂર છે જે કામ રહિત હોય. માં પાર્વતીની બહુ પરીક્ષા થયા પછી સપ્તઋષિ પ્રસન્ન થયા અને કહે છે કે બેટા, જ્યારે તારા પિતાજી તને બોલાવે ત્યારે તું ઘરે જાજે.
અને તારે જે જોઈએ તે વરદાન માંગી લે. વચ્ચે તો સપ્તઋષિએ એવો ઉપદેશ પણ આપ્યો કે આ દુનિયામાં તે નારદની સલાહ લીધી, નારદનો ઉપદેશ લીધો. આ જગતમાં નારદે ક્યાં કોઈનું ઘર વસવા દીધું છે? આવવાની સલાહ લેવાય. પણ જેનામાં ગુરુ નિષ્ઠા હોય સાહેબ, એ અવલૌકિક હોય છે. પાર્વતી કહે છે કે મને ક્રોધ આવે ને હું તમને કઈ કહું, તમારે મને જે કહેવું હોય તે કહો, પણ મારા ગુરુ નારદજીને કઈ નહીં કહેતા. ભલે મારું શરીર પડી જાય, કઈ થઈ જાય, પણ મને નારદજીએ જે ઉપદેશ આપ્યો છે એ જ પ્રમાણે હું વર્તન કરવાનું છું. ત્યારે પ્રસન્ન થયા અને પછી વરદાન માંગવાનું પણ કીધું. પણ માં ભવાની કહે છે કે તમારે મને વરદાન આપવું જ હોય તો મારા ગુરુ સંત નારદજીએ જે મને કહ્યું છે એ સત્ય બને, બાકી મારે બીજું કઈ જોતું નથી. આ ભરોસો છે. અત્યારે એવું નથી. અત્યારે તો ન તો ગુરુ બદલતા વાર લાગે અને નો મંત્ર બદલતા વાર લાગે. ક્યારે ગુરુ બદલી નાખે, ક્યારે મંત્ર બદલી નાખે, એનો કોઈ ભરોસો નથી સાહેબ. જીવનમાં એકવાર તમારો જે ગુરુ છે ને એ ક્યારેય બદલતો નથી. ગુરુએ આપેલો મંત્ર એ ક્યારેય બદલતો નથી. પછી ગુરુ ગાદી ક્યારેય બદલતી નથી. ફેરવવાની માળા એ ક્યારેય બદલતી નથી. અત્યારે તો આપણે જાત્રા કરવા જઈએ ને એટલે માળા લેતા આવીએ છીએ, પણ તમારી પાસે જે માળા હોય તૂટી જાય તો એને તમે નવો દોરો નાખી શકો, પણ માળા બદલાય નહીં સાહેબ. ગુરુએ આપેલું નામ બદલતું નથી. પણ અત્યારે તો બહુ નક્કી નથી ક્યારે શું બદલી નાખે અને ક્યારે શું કરી નાખે. પણ એક સમય હતો સાહેબ, પાર્વતી જેવા એક મહાન તત્વ જેને સપ્તઋષિ મળ્યા અને સપ્તઋષિને એમ કહે છે કે તમારે મને વરદાન આપવું જ હોય તો મારા ગુરુ નારદજીએ જે મને કહ્યું છે એ સત્યતા એવું આપો ને. શું જોઈએ છે મારે? મારા ગુરુ સમર્થ છે નારદજી, અને તમે કહો છો કે એનો ઉપદેશથી કોઈનું ઘર વસવું નથી, તો મારે એ કરી બતાવવું છે. મારે તપશ્ચર્યા કરવી છે કે મારા ગુરુના કહેવાથી જ મારું ઘર વસે. આ ભરોસો સાહેબ.